જ્યારે આપણે બ્રેડમાંથી બનતી કોઈ પણ વસ્તુ ઘરમાં બનાવીએ ત્યારે એ પાછળથી 3 થી 4 બ્રેડ વધે, ત્યારે સમજમાં નથી આવતું કે આ 3 થી 4 બ્રેડનું આપણે શું બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણે વધેલી આ 3 થી 4 બ્રેડ હોય ને એમાંથી જ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો એક નાસ્તો બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 4 બ્રેડ લીધેલી છે અને બ્રેડને આપણે મિક્સી જારમાં નાખી અને ક્રશ કરી નાખશું. આવી રીતે એનો ભૂકો બનાવી લેશું અને એમાં 2 મોટી ચમચી ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ બ્રેડ સાથેનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગશે. અને આપણા નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે મેં 1 ચમચી રવો લીધેલો છે. હવે નાસ્તાને આપણે થોડો હેલ્ધી બનાવવા માટે આપણે થોડા વેજીટેબલ નાખીશું. વેજીટેબલ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ નાખી શકો છો. જો તમારી પાસે કોઈ ન હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને એડિશનલ બીજા પણ તમે વેજીટેબલ એડ કરી શકો છો. તો અહીંયા મેં 1 મોટી ચમચી મકાઈના દાણા છે કાચા લીધેલા છે અને 1 ચમચી મેં અહીંયા કેપ્સિકમ લીધેલું છે. 2 ચમચી ગાજર એટલે કે મીડિયમ સાઇઝનું અડધું ગાજર લીધેલું છે. મીડિયમ સાઇઝનું 1 ટમેટું અને 1 મોટી ડુંગળી જેને મેં ઝીણા કટ કરીને લીધેલા છે. અહીંયા આદુ, 3 તીખા મરચાં અને થોડો મીઠા લીમડાના પાનને જેને ઝીણા કટ કરીને મેં લીધેલા છે. તમે અહીંયા બધું શાકભાજી ખમણીને પણ લઈ શકો છો. અને 2 ચમચી મેં અહીંયા કોથમીર નાખેલી છે. કોથમીરને ધોઈ અને પછી સમારેલી છે. અને 1 ચમચી મેં આદુ અને લસણની પેસ્ટ નાખેલી છે. તમારી પાસે એ પેસ્ટ ન હોય તો તમે તાજા વાટીને પણ એડ કરી શકો છો. અને અહીંયા મસાલામાં 1 ચમચી આખું જીરું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ધાણા જીરું પાવડર, કાળા મરીનો પાવડર, સંચર પાવડર, થોડું મીઠું અને 1 ચમચી ચાટ મસાલો અને મેં અડધી ચમચી ગરમ મસાલો લીધેલો છે. જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમે આમચૂર પાવડર યા તો અડધો લીંબુનો રસ પણ નાખી શકો છો. અને જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે એના વગર પણ આ રેસીપી બનાવી શકો છો, છતાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. અને હવે ડ્રાય જ આપણે મસાલા અને વેજીટેબલ બધું બરાબર મિક્સ કરી અને આ મિશ્રણને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું. અને હવે 10 મિનિટ પછી આપણે જોઈએ તો આ વેજીટેબલમાંથી પાણી નીકળ્યું છે ને, તો એમાં જ આમાં મોઇસ્ચર આવી જશે. તો હાથેથી આપણે એને લોટ જેવું બનાવી લેવાનું છે. તો જુઓ આમાં કેટલું મોઇસ્ચર આવી ગયું છે. વેજીટેબલે પાણી છોડ્યું છે એને લીધે જ આપણે આ લોટમાં પાણી નહીં નાખવું પડે. પણ જો તમારે જરૂર પડે તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. તો મને અહીંયા થોડું હજી કોરું લાગે છે એટલે આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીશું. એકસાથે પાણી નાખશો તો આ મિશ્રણ છે એ એકદમ ઢીલું થઈ જશે. અને હવે એને આપણે એક લોટ જેવું કરી લેશું. તો જુઓ આ બધું સરસ બાઇન્ડ થઈ ગયું છે અને આટલું ઢીલું આ મિશ્રણ હોવું જોઈએ. જુઓ છે ને, રોટલીના લોટ જેટલું આ ઢીલું છે. અને હવે એમાંથી થોડું પોર્શન લઈ આપણે એને શેપ આપી દેશું. તમે અહીંયા શેપ કોઈ પણ આપી શકો છો. તો હવે આપણે અહીંયા ટીકીનો શેપ આપી દઈશું અને એવી જ રીતે આટલા લોટમાંથી આપણે ટીકી બનાવીને તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને 1 લાઇક તો ચોક્કસથી આપજો. મેં આટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે અને તમારી 1 લાઇકથી મને મોટિવેશન પૂરું પડે છે કે જેનાથી હું નવા રેસીપીના વિડીયો લઈને આવી શકું. તો જુઓ આપણે આ ટીકી બનાવી લીધી છે. આટલા પોર્શનમાંથી આપણે 12 ટીકી બનીને તૈયાર થઈ છે અને હવે મેં એને સેલો ફ્રાય કરેલી છે. તમે એને ડીપ ફ્રાય યા તો એર ફ્રાયરમાં પણ એને શેકી શકો છો. તો હવે આવી રીતે આપણે જ્યારે એમાં ટીકી નાખીએ પછીથી આપણે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવાની છે, જેથી આપણી ટીકી છે એકદમ બહારથી ક્રિસ્પી બનશે અને છેક અંદર સુધી ચડી જશે. તો આવી રીતે ઉલટ પુલટ કરતાં આપણે આ ટીકીને બંને બાજુથી સરસ રીતે શેકી લઈશું. અને ફ્રેન્ડ્સ, મારું જે આપણે તેલમાંથી બહાર કાઢીએ એ ક્લિપ છે ને એ ડિલીટ થઈ ગયું છે. મારો મોબાઈલ એકદમ ગરમ થઈ ગયો હતો એટલે ક્લિપ આવ્યું જ નથી. તો આવી રીતે આપણે આ ટીકીને બંને બાજુથી શેકી અને બહાર કાઢી લઈશું. તો આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. અને તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને ચોક્કસથી જણાવજો. તો ચલો હવે મળીએ આગળના આવા જ ઇઝી અને યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.